રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 6:30 જેવું થાય છે, 7:30 જેવું। અને જો મીરા અહીંયા બાંધી છે મસ્ત મસ્ત, તો ગૌ માતા બંધાઈ ગયા છે। મીરા હાલો હાલો, જય ગૌ માતા। હાલો આજ તો મીરા તારા હારું ખાવાનું ભરવા જવું સટાણમાં। હાલો આપણે છે ને ભૂકો પ્રવીણભાઈને વાડીએ પીડ્યો છે મગફળીનો, એટલે એ છે ને ભરીને આપણે આમાં નાખવાનો છે, ખાસો રહ્યો ને એમાં, એટલે નથી જાજો 15 ભારી જેટલો છે। તો આપણે સમજો એ તરફાર તૈયાર થઈ ગયા છે અને ફપારીને એવું બધું નખાઈ ગયું છે। એ આ તરફારની ફારીને એવું ટૂંકમાં છે ને નાખી દેવું અંદર। અને આજ માણસો બે છે, કિશોરભાઈ અને ઓલા સુરેશભાઈ, 2 જણા આવે છે અને અમે જાય છીએ બધા। અને બેન ને કાનો ને જાય મીંડા હી શકવા। કાનો નહીં, તેજ કા તેજ, તાર હાસુ નામ શું છે? તેજ। હાલો બંધ કરો હવે, ઘડીક વાર બંધ કરજો। શું તારું હાસુ નામ છે? તેજો, તેજુ। હાલો તો રામ રામ સીતારામ કયો। અરે વાહ વાહ વાહ, સુરત કેવી મજા આવી? ના થોડાક સાંભળે કા, ના નો સાંભળે ને। હાલો બેન સીતારામ કયો। અરે વાહ, હમણાં તો હે ને 2 દી આવ્યા છે ને, એટલે 2 દી તો ઘડીક થઈ પાટે ઉઠીને સીધા જાય છે ને, નાસ્તો કરીને શિરામણ કર્યું કે ન કર્યું? શું ખાધું હે? શું ખાધું? સુરમણ લાડવા, થેપલા, થેપલા ક્યાં અટાણમાં હતા? હું થેપલા રોટલી હે ઉઠીને થેપલા ખાધા? હા હે, શું શિરામણ કર્યું? મેં તો માખણ ખાધું હતું। માખણ ખાધું? કેટલું? રોટલી અને શાક, માખણ રોટલી ને શાક અને પાપડ। પાપડ, વાહ। શિરામણ તો જા ને કર્યું, તે નથી કર્યું લાગતું, નથી કર્યું ને? કરેલું હે। શું કર્યું છે? તો હું ખાધું કહી દે, યાદ નથી? હું નાનો છું કે નો યાદ રહે? રોટલી ખાધી, હું ખાધું? હાલો જા, અહીંયા આઈ તૈયાર થઈ ગઈ છે, જવું છે ને વાડીએ? હાલો જાય, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો જાવ છે ને વાડી? હા વાડીએ જવાનું જ છે। તો બાય બેસી ગયા છે કાબા? હા બેહી ગયા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજનો ને જાવું સાડી થઈ। હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। હવે બધી વાડીએ જઈ આવો, પછી કઈક કામ થોડું કરી લઈ ઘરે। હા આજનો દી જવાનું છે, જો કે પછી બપોર સુધી જવું ને, અમારે તો આખો દી જવાનું હોય, 12 ને બપોર સુધી જવાનું। હાલો જવા દે વાડીએ। આપણે ભૂકાનો ફેરો છે ને ઘરે નાખીએ એવા છે, અને હવે પાછા આવી એવા છે વાડીએ આપણે ઉપલા ખેતરમાં। ઉપલા ખેતરમાં જે આપણે રસ્તો ઉતારવાનો ધાર્યો કર્યો તો 2 ફેરા ટાઈસના નાખ્યા છે, એ તો નથી આપણે વિડીયોમાં બતાવ્યા, પણ એ 2 ફેરા નાખ્યા છે ને, એ પેલા જો આપણે કિશોરભાઈ ને સુરેશભાઈ બે પોરા કરે છે, અને મેં જોડી લીધી રાપ હાલી જાય પછી આપણે થાંભલો મારવાનો છે। થાંભલો લાગી ગયા પછી આપણે પારા બાંધી દેવા છે, એટલે પછી એ લોકો નીકું ને મોહકા કરી નાખે। એટલે આપણે હવે તો ટ્રેક્ટર રાખવાનું છે, બાકી બીજું બધું કામ હતું એ પતી ગયું। એટલે એ જ આપણે મનસે પોરો કરવા ઠેઠ ઓલા હામાં લીમડા, જે આપણે કાકાનો ને આપણો બેન શેઠો છે ને, ત્યાં ટૂંકમાં આપણે પાણીનો નિકાલો ખોલ છે, જ્યાં કુવાનું પાણી નીકળે ને ત્યાં ટૂંકમાં રસ્તો આપણો બનાવ્યો। એટલે આ ખેતરમાં ઉતરવાનો રસ્તો, એટલે એ ટૂંકમાં થઈ ગયું ને। આપણે પીઢડા તો કાલ ખોડાઈ જ ગયા હતા, પણ હજી વારાનું અને ગરેડીનું કામ એવું બધું બાકી છે। આપણે લારી ઘેરે મૂકતા આવ્યા, ઓયણી લેતા આવ્યા, રાપ આઈની પડી હતી, ઓયણી પડી અત્યારે વાળીએ। હવે પેલા રાપ મારી દઈ, પછી થાંભલો જો ભેગો આવી ગયો છે, પછી થાંભલો મારી દઈ, અને પછી ટૂંકમાં આપણે પારા બાંધ્યું। અને સામે બેઠા જો સુરેશભાઈ ની બે, આપણે સામે ટીપણું રહ્યું ને, જ્યાં અહીં બે બેઠા, એટલે એ બે અહીંયા બેઠા છે, એ આગળ છે ને મનસે પોરો કરવા
ત્યાં રસ્તો બનાવવાનો છે ને આપણે છે ને રાપ ને થાંભલો હાંકી નાખીએ એટલે ખેતર કમ્પ્લીટ, પછી પારા બાંધી દઈ, પછી નીકું મોહકા થઈ જાય એટલે અત્યારે પાણી જાય છે દિનેશભાઈનામાં, એને પારા બાંધીને મગફળી જ વાવવાની છે એટલે એનામાં જાય છે પાણી, આપણું ને એનું બેયનું. પછી આપણે ઓરવવાનું થાય એટલે એનું પાણી ને આપણું પાણી બે ભેગું પાછું આપણામાં વીએ છે એટલે એને કદાચ હાથ નીકળી જાય કે કાલ નીકળી દે એટલે એમ કઈ ઉતાવે નથી. પેલા આપણે મગફળી ઓરવવાની છે, પછી કપાસ એટલે વાવવા રાખી એ ખેતર પેલા, એને એ લોકોને પાણી નથી, પાણી આપણું જ છે એટલે પછી કપાસ ઓરઈશું. પછી આપણે આ ઘરનો કપા સેલે રાખવો, પેલા મગફળીને ઓરવીને વાવી દઈ, પછી કપાસ. આપણે છે ને અહીંયા ઉપલા ખેતરમાં ઉપલા તલ જે હતા ને એમાં એ ખેતરમાં ટૂંકમાં અત્યારે પારા બાંધવાનું કામ ચાલુ છે અને ઢાળીઓ બનાવવાનું કામ ચાલુ હતું, એ થઈ ગયો છે ઢાળીઓ. પછી થોડા પારા કે જરા વિખાણા હોય છેટા પારા, એ સુરેશભાઈ રિપેર કરે છે અને ભાઈ અને કિશોરભાઈ એ અહીંયા જો લાઈન નો ટૂંકમાં છે ને પોલ આપણે હતો ઠેઠ આ ખૂણે, પછી લાઈન અહીંયા તોડીને અને અહીંયા ઊભો કર્યો. શું કરવાનું, કારણ કે આપણે અહીંયા ઢાળીઓ બનાવ્યો છે, આ ઢાળીઓ બનાવ્યો એટલે પોલ આમનો જ આવે એટલે હવે આ ટૂંકમાં ધોરીઓ આ રીતે આમ થઈને અને અહીંથી આમ અહીંયા વીએ છીએ, અહીંયા આમ ધોરીઓ છે ને આ આપણે બનાવ્યો આ ઢાળીઓ ટ્રેક્ટર ઉતારવાનો આ ઢાળીઓ બની ગયો એટલે હવે ટૂંકમાં આપણે છે ને રસ્તો થઈ ગયો છે આ રીતનો. આ રસ્તો સીધો છે ને વહી ગયો આમ કાકાના મકાન પાસે થઈને અને સીધું આ પીપર દેખાય ને ત્યાં થઈને સીધો આમ પારે ચડી જાય ડેમના. આમ સીધો આપણે વાડીએ જવું તો જવાઈ જાય અને ઘરે જવું તો જવાઈ જાય. આ ડેમનો પારો રહ્યો ને એની ઉપર રસ્તો જ છે, એ રસ્તે સીધું આપણે ગામ આવી જાય. આમ આગળ ગામ તો 2.5-3 કિલોમીટર સેટું થાય અહીંથી એટલે ત્યાં ગામ આવી જાય. અને અહીંયા લાઈન નું થારું થઈ ગયું કમ્પ્લીટ પોલનું, એ આપણે ટૂંકમાં કાપીને ત્યાં બેન્ડિયું બેહારવાનું હતું, એ બેસી ગયું અને હવે એનું થારું બનાવવા માટે છે ને મોટા મોટા પાણા નાખે છે. આ રીતે પાણા નાખીએ ને એટલે ધોવાય નહીં, આ રીતે નાખે અને આપણે પારા બાંધવાનું કામ ચાલુ છે. અહીંયા ટ્રેક્ટર પડ્યું ને ત્યાં પારા બાંધવાનું પૂગી ગયા છે. પારા બાંધતા આમથી બાંધી આવીશ ઓલા જેઠેથી. અડધા ટૂંકમાં બાંધાઈ ગયા ને અડધા રહ્યા છે, અડધા બંધાઈ ગયા ને અડધા રહ્યા. અને પારા આ રીતના કઈક થાય છે, આ રીતના પારા થાય મીડિયમ. હાલો મંડી બાંધવા આવે. શું કે સુરાભાઈ સીતારામ કયો સુરેશભાઈ જો અહીંયા માથે હે આપણે આ જૂનો રસ્તો હતો, જો આ જૂનો કા સુરાભાઈ પેલા ટ્રેક્ટર અહીંયા હાંકવાનું હતું પણ આ ડેમમાં પાણી ન હોય ને થઈ જાય અહીંયા હાલે, બાકી તો આમથી ને જવું પડે. એટલે આપણે એ રસ્તો હે ને ટ્રેક્ટર ખેતરમાં ન આવતું એટલે ખેતરમાં આવે ને એવું કરી લીધું કા ભાઈ. અને ભાઈને મૂક્યો હા ખૂણે ઠેઠ, આ બધો પારો એને રિપેર કર્યો. જો આ પારો મસ્ત બનાવી દીધો. અહીંયા હે પાણીનો નિકાલો, આ ઠૂવો અમારે ત્યાં ઠૂવો કહે, આ પાણીનો નિકાલો છે. પછી આ બધો પારો જો રિપેરિંગ કર્યો ઓહરવો પસાટનો જ નહીં પણ આ પીઠ સુધી કર્યો, આ પીઠ સુધી આ બધું થોડું સડાવવાનું હતું એ બધું સડાવી દીધું. અને હવે ઓલપણે જવા દો સુરાભાઈ. હા કિશોરભાઈ ને કેતનભાઈ બે ઈ છે ને એ નીકું મોકા ને એવું કરે. હાલો મારે હવે 4-5 ઉથલ રેસ પારાની વરી લઈ.